દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોપાલ ઇટાલિયાના ગઢમાં પૂર્વ ધારાસભ્યની હાર થઈ છે। જી હા, એક સમયના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની સીટ પરથી હારનો સામનો તેમનો કરવો પડ્યો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે ભારે પડ્યા છે, તેના જ કારણે ગોપાલ ઇટાલિયાની જે ઇફેક્ટ છે તે મનાઈ રહી છે। જે રીતે જૂનાગઢના વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કર્યો, તેમનો મત વિસ્તાર છે, તેના કારણે આજુબાજુના જિલ્લાઓમાં પણ તેની જબરજસ્ત ઇફેક્ટ જોવા મળી। પછી જૂનાગઢ હોય, અમરેલી હોય, તેવા અનેક જિલ્લાઓમાં એ અસર છે તે નિર્માણ પામીને તેના જ પગલે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી। તેમના પર વિશ્વાસ મૂકીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા। તેમણે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ લોકશાહીમાં જનતા જનાર્દન જ સર્વે સર્વા હોય છે અને જનતાએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે ને ગોપાલ ઇટાલિયાની ક્યાંક ને ક્યાંક જે અસરો છે તે જોવા મળી અને પૂર્વ ધારાસભ્ય હવે ભૂપત ભાયાણીને હારનો સામનો કરવો પડ્યો। તેને જ લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે। ત્યારે ભૂપત ભાયાણીની હાર બાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં એક મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ગઢ અકબંધ મનાઈ રહ્યું છે। ત્યારે આ તમામ જે સમીકરણો રચાયા છે તેની પાછળ પણ ઘણા બધા કારણો અકબંધ મનાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂનાગઢમાં જૂથવાદ પણ એક કારણ મનાઈ રહ્યું છે। તેના કારણે જિલ્લા પંચાયત જેવી બેઠક પર ભૂપત ભાયાણીને જો હારનો સામનો કરવો પડે તો એક ચિંતાનો વિષય પણ મનાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ